નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે એરર કરેક્ટિંગ નામનો ટોપિક એટલે કે ફર્સ્ટ લેક્ચર આપણે ભણ્યા હતા, બરાબર. ત્યાર પછી એવા ને એવા પેરેગ્રાફને સોલ્વ કરવા માટે આપણે બીજો પેરેગ્રાફ એટલે કે બીજો આપણે લેક્ચર આપણે જોઈએ. જો નેક્સ્ટ પેરેગ્રાફ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. The tiger is the nation animal of India. Nation ની નીચે અંડરલાઈન છે. The tiger of the national animal of India. બરાબર, ભારતના તો કે શું, ઓકે, ભારતનો એક રાષ્ટ્રીય પ્રાણી છે. રાષ્ટ્ર પ્રાણી નહીં, રાષ્ટ્રીય. બરાબર, તો એ નેશન નું તો કે શું થશે? નેશનલ. The tiger is the national animal. The tiger is the national animal of India. બરાબર, જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દમાં જ ફેરફાર કરવાનો, બાકીનું બધું તમારે બેઠું મૂકવાનું. બરાબર. નેક્સ્ટ પછી જો it likes to hunt alone. It likes to hunt alone. એકલામાં એને શિકાર કરવો ગમે છે. ઓકે, પછી જો usual, ઓકે, સામાન્ય રીતે. ઓકે, યુઝ્યુઅલ એટલે શું થાય? સામાન્ય. અને યુઝ્યુઅલી એટલે શું થાય? સામાન્ય રીતે, જનરલી. બરાબર, તો યુઝ્યુઅલ નું તો કે શું થશે? યુઝ્યુઅલી. બરાબર, તમે ગુજરાતી તમે અહીંયા તો કે કરો ત્યારે ત્યાં તમને ખબર પડી જાય. યુઝ્યુઅલી. બરાબર, જો it hurts at night. It hurts, ઓકે, તો કે યુઝ્યુઅલી it hunts, બરાબર, at night. બરાબર. નેક્સ્ટ પછી જો and can see very well, and can see very well by the dark. અને એ રાત્રિ દરમિયાન એ શું તો કે રાતમાં વધારે સારી રીતે જોઈ શકે છે. રાત્રે, ઓકે, રાતમાં. ઓકે, તો અહીંયા તો કે શું આવશે? by નું in the dark, અંધારામાં. ઓકે, very well in the dark. ગુજરાતી તમે જેવો કરો એ પ્રમાણે તમને આન્સર મળતા જશે. બરાબર, જેવા પ્રકારનું તમે ગુજરાતી કરો એવા પ્રકારનું તમને આન્સર મળે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, ઓકે, અહીંયા ગુજરાતી કરવું કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણા માટે. બરાબર. જો નેક્સ્ટ છઠ્ઠો પેરેગ્રાફ. ગાંધીજી believed in truth. એ તો કે સાચામાં માનતા હતા. ઓકે, સાચામાં નહીં, સત્યમાં માનતા હતા. ઓકે, ટ્રુ ની નીચે અંડરલાઈન છે, તો ટ્રુ નું તો કે શું થાય? સત્ય માટે ટ્રુથ. બરાબર, ગાંધીજી believed in the, ઓકે, in truth. બરાબર, તો જો ગાંધીજી believed in truth. ઓકે, ટ્રુ ની નીચે અંડરલાઈન છે, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુથ. ઓકે, ટ્રુથ એન્ડ નોન વાયોલેન્સ. ઓકે, નોન વાયોલેન્સ. નોન વાયોલેન્સ એટલે શું થાય? અહિંસા. તો અહીંયા સત્ય અને અહિંસામાં માનતા હતા. બરાબર. નેક્સ્ટ, as a student he was honesty. As a student he was, એક વિદ્યાર્થી તરીકે એ કોણ હતા? પ્રામાણિક હતા. પ્રામાણિકતાથી હતા નહીં, પ્રામાણિક હતા. તો અહીંયા honesty માટે શું આવશે? અહીંયા honest. He was honest. બરાબર, honest. Okay, he also believed in, okay, he also believed in, okay, punctual. એ તો કે આદર્શમાં માનતા હતા. આદર્શમાં નહીં, આદર્શવાદીમાં માનતા હતા. ઓકે, તો અહીંયા punctual નું તો કે શું થશે? અહીંયા punctuality. બરાબર, in punctuality. punctuality. બરાબર, તો ત્રણ શબ્દોની નીચે અંડરલાઈન હતું, 1 2 3. બરાબર. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જો. patriotism is one of the noble, okay, sentiments a man could have. બરાબર, patriotism. ઓકે, patriotism. patriot એટલે શું થાય? દેશભક્ત. અને patriotism એટલે શું થાય? દેશભક્તિ. ઓકે, patriotism is one of the, patriotism is one of the noble નું તો કે શું થશે? noblest. ઓકે, ભૂલ તરત જ આપણને મળી જાય. ઓકે, સુપરલેટિવ ડિગ્રી. બરાબર, તો કે noblest, okay, sentiments a man
sentiments a man could have. બરાબર. નેક્સ્ટ પછી જો could have a patriotism makes the foundations. a patriotism, જો હવે વાક્યનો ગુજરાતી કરો ત્યારે તમને અર્થ તમને ખબર પડશે. a patriotism makes the foundation of the country strongly. દેશભક્તિ એ શું તો કે આપણા તો કે ભારત દેશને તો કે મજબૂત બનાવી શકે છે. દેશભક્તિ ની દેશભક્ત, અહીંયા શું પેટ્રિયોટિઝમ ની નીચે અંડરલાઈન છે તો એ દેશભક્ત માટે શું આવશે? પેટ્રિયોટ. બરાબર, પેટ્રિયોટ, એમાં ISM ને તો કે નીકળી જશે. બરાબર, એને મજબૂત બનાવી શકે છે. ઓકે, મજબૂત ማለት સ્ટ્રોંગ, અને તો કે મજબૂતાઈથી એટલે શું? સ્ટ્રોંગલી. તો અહીંયા મજબૂતાઈથી બનાવી શકે નહીં, મજબૂત બનાવી શકે, તો અહીંયા LY નીકળી જશે. બરાબર, પેલામાં પેટ્રિયોટ ને આમાં સ્ટ્રોંગ. A patriot makes the foundations of the country strong. મજબૂત બનાવી શકે છે. 3 બોલ 3 માર્ક્સ. બરાબર. નેક્સ્ટ પછીનો પેરેગ્રાફ જો. Mr. Shah has been living in our area since many years. Okay, next paragraph jo. Mr. Shah has been living in our area, okay, since many years. ઘણા વર્ષોથી રહે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે ચાલકનો વર્તમાન કાળ છે. બરાબર, સિન્સ અને ફોર આપણે ભણી ગયા. સિન્સ આપણે ફંક્શનમાં પણ જોઈ ગયા. સિન્સ ક્યાં આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ અને સિન્સ વેન. અને ફોર ક્યાં આવે? ફોર અને હાઉ લોંગ, તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. જ્યાં ચોક્કસ સમયગાળો હોય ત્યાં જ તો કે સિન્સ નો યુઝ થાય છે. બરાબર, અને જ્યાં અચોક્કસ સમયગાળો હોય, અનિશ્ચિત સમયગાળો હોય તો ત્યાં શું હશે? ફોર. તો જો, તો સિન્સ મેની યર્સ, ઓકે, ઘણા વર્ષો, ઓકે, ઘણા વર્ષોથી રહે છે અહીંયા. તો ઘણા વર્ષો પણ કેટલા વર્ષો આપણને ખબર નથી, તો અહીંયા સિન્સ નું તો કે શું થશે? ફોર મેની યર્સ. ફોર મેની યર્સ. બરાબર. પછી જો, સો તેથી નો વન નોઝ હિમ. ઓકે, અને તેથી તેમને કોઈ જાણતો નથી. ઓકે, આવું બોલે તો કે જો પછી therefore he does not like to meet people. ઓકે, માટે ઓકે એમને શું તો કે લોકોને મળવાનું ગમતું નથી. હવે આખા વાક્યનું તમે ગુજરાતી કરો તો ત્યાં તમને ખબર પડશે કંજક્શનની ભૂલ છે. બરાબર, બે કંજક્શનની ભૂલ છે જો, સો અને therefore. તો જો મિસ્ટર શાહ અહીંયા ઘણા વર્ષોથી અહીંયા અમારા એરિયામાં રહે છે. બરાબર, પરંતુ તેમને કોઈ જાણતું નથી. ઓકે, પરંતુ તેમને કોઈ જાણતું નથી. કેમ? બીકોઝ, કારણ કે he does not like to meet people. કારણ કે એ લોકોને શું તો કે મળવાનું પસંદ કરતા નથી. તો અહીંયા જવાબ તો કે મળી ગયો. જો તેમ છતાં પણ માટે વર્ડ શું આવે? બટ yet still. તો અહીંયા બટ મૂકીશ. બરાબર, yet મૂકો તોય ચાલે. બટ ઓકે, no one knows him because, તો therefore નું તો કે શું હશે? because. તો આવી રીતે ગુજરાતી કરો ત્યારે તમને જવાબ મળે. બરાબર, એમાં કોઈ નિયમ તો કે છે નહીં, ગુજરાતી કરતા આવડતું હોવું જોઈએ. ઓકે, બટ no one knows him. but no one knows him. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બટ ને બદલે તમે અહીંયા yet પણ મૂકી શકો છો. બરાબર, નો ઓકે knows him. therefore ઓકે, because, કારણ કે, કેમ નથી જાણતા? તો કે કારણ કે because he does not like to meet people. because he does not like, એને ગમતું નથી શું? to meet people. કે લોકોને મળવું એને ગમતું નથી. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ જો. ઓકે, a rabbit was very proudly of being able to run fast. એ ઝડપથી દોડી શકે છે એટલા માટે એને પોતાના ઉપર તો કે શું હતો? ગર્વ હતો. ગર્વતાથી હતો ને, ગર્વ હતો. તો એ ગર્વ માટે શું છે? પ્રાઉડ. ઓકે, ગુજરાતી કરો એટલે તમને ખબર પડે. બરાબર, a rabbit was very proud of being a rabbit was very proud of being able to run fast. બરાબર. નેક્સ્ટ, one day it saw a tortoise. એક દિવસ એણે શું? એક કાચબાને જોયો.
ઓકે, ઇટ સો અ ટોર્ટોઇઝ બરાબર. પછી which was moving very slow, which was moving very, ઓકે, એણે એક દિવસ એક કાચબાને જોયો, which was તો કે moving very slow, કે જે બહુ ધીમે ચાલતું હતું, કે જે ધીમે ચાલતું ને ધીમે ધીમે ચાલતું હતું. તો ધીમે ધીમે માટે વર્ડ તો કે શું આવે? સ્લોલી, વેરી સ્લોલી. ઓકે, સ્લો નું તો કે શું થશે અહીંયા? સ્લોલી. બરાબર. પછી શું કહે છે જો? The rabbit started laughing, અને સસલું તો કે હસવા લાગ્યું. The rabbit started laughing. બરાબર. ચલો પછી શું કહે છે? You are so slow. ઓકે, તું બહુ ધીરો છો. You are so slow. ઓકે, આવું પહેલાએ કીધું. ઓકે, પહેલાએ શું કીધું જો? He said to the tortoise. He said to the tortoise. એણે એવું કાચબાને કીધું. પણ sad એટલે શું થાય? નારાજ, દુઃખ. ઓકે, એવું એને કીધું તો અહીંયા શું આવશે? said આવશે. SAID. બરાબર. તો he said to the tortoise. He said to the tortoise. બરાબર. 3 ભૂલ 3 માર્ક્સ. આવી રીતે આપણને પેરેગ્રાફ તો કે પૂછાતા હોય છે.